जय माताजी मित्रों, जो તમે કચ્છની ફરવા જાઓ છો તો માળિયાથી આગળની સાઈડ વધો એટલે સામખિયાળી બાજુ તમને કચ્છની ખાડીનો એક અદ્ભુત નજારો જોવા મળે છે। જો તમે વિડીયોની અંદર જોઈ શકો છો, દરિયાની અંદર નાના નાના ક્યારા બનાવીને મીઠા અગરિયા લોકો જે મીઠું પકવે છે એનો નજારો। અને ત્યાંથી તમે ધીરે ધીરે આગળ વધો એટલે દરિયાની ખાડી આવશે અને દરિયાની ખાડીનો એક અદ્ભુત નજારો તમને એવું લાગશે કે તમે દરિયાની વચ્ચેથી ટ્રેન પસાર થઈ રહી હોય। તો તમે જોઈ શકો છો, દરિયાની અંદર વચ્ચેથી આખી ટ્રેન પસાર થતી હોય એવો એક અદ્ભુત નજારો જોવા મળશે આપને। તો જો તમે ટ્રેનની અંદર મુસાફરી કરો છો તો આ સીન જોવાનું અચૂક જોશો, ભૂલ ના કરશો। જો આ દરિયાની ખાડી આવી રહી છે, તમે જોઈ શકો છો સ્ક્રીનની અંદર દરિયાની ખાડી કેવો એક અદ્ભુત નજારો છે કે ટ્રેન દરિયા વચ્ચેથી પસાર થતી હોય એવું લાગી રહ્યું છે। જો તમે રામેશ્વરમ ગયા હોય તો રામેશ્વરમની અંદર જે સીન હોય એ રીતનું જ છે, દરિયાની વચ્ચેથી ટ્રેન પસાર થતી હોય એવું જ લાગે તમને આખું, તમે જોઈ શકો છો। જય માતાજી બેટા, કેમ મસ્તી કરો છો? જોઈ લો, એક અદ્ભુત નજારો દેખાય। સુરતની અંદર પવન ચક્કીઓ પણ ઘણી બધી જગ્યા પર જોવા મળશે, એક સૌર ઉર્જા તરીકે તમે જોઈ શકો છો। જો તમને અમારી ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।